પટનામાં ભારે વરસાદથી પાણી દાખલ થતા માર્ગો અવરોધિત બન્યા અને 19 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું. નવીન ભારદાર વરસાદની આગાહી પ્રમાણે ગઈ રાત્રિના વધુ 12 કલાક સતત મજબૂત વરસાદ બાદ બિહારની રાજધાની પટનામાં પ્રચંડ પાણી ભરાવ થયો છે. માંદડોના માર્ગો એકદમ અટવાયા. અલગ અલગ વિસ્તારોમાં પાણી માત્ર હાડ સુધી નહીં પરંતુ ઘૂંટણ સુધી પહોંચી ગયું છે. મારબક વિસ્તારમાં રોડ, રેલવે સ્ટેશન અને આસપાસના ઘરો બરફ જેવા દ્રશ્યમાં આગળ માટે કોઈ આરામ રહેતો નથી. આગાહી મુજબ દાખ બંગલા રોડ, પટના જંકશન, બોરિંગ રોડ, રાજેન્દ્રનગર અને સ્ટેશન રોડ સહિતના મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાવા થતાં શાળા વાહનો નહીં પહોંચ્યા. લોકો પોતાના ઘરોમાં ફસાયા. વૃદ્ધો અને બાળકો માટે બહાર નીકળવું અત્યંત મુશ્કેલ બની ગયું. રસ્તાઓ નદીઓ જેવી બની, વાહનો બંધ થઈ ગયા અને લોકો ખુલ્લા ડ્રેનેજ અને વિદ્યુત વાયરથી સાવધાનીપૂર્વક ચાલતા રહ્યા. ગંગા નદીની પાણીની સપાટી દેખાવ ડેન્જર માર્ક આગળ રહી હતી. બીકા ઘાટ પણ આશરે 13 સેન્ટીમીટર અને ગાંધી ઘાટ પર આશરે 53 સેન્ટીમીટર વધારે પાણી પહોંચ્યા. નીચલા વિસ્તારમાં પાણી વહેતા વિસ્તારો જેમ કે દિયારા, મનેર, દાનપુરા, ફતુહા, બખ્તિયારપુર અને દાન્યાવાનમાં પૂરની સ્થિતિ સર્જાઈ. સંચાલન દ્વારા આગામી 24 કલાકમાં 19 જિલ્લામાં માટે ભારે હવામાનની આગાહી આપવામાં આવી, જેમાં સુપોલ, અરારિયા અને કિશનગંજમાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.